હેલો ફ્રેન્ડ્સ, ગુડ મોર્નિંગ. વેલકમ બેક ટુ માય ચેનલ મંગુ ઓફિશિયલ ક્રિવાટન સારા ઉપર તમારું સ્વાગત છે. અને ભાઈ મુંબઈ યાત્રા પૂરી થઈ, હવે પાછા જઈ રહ્યા છે બરોડા. અત્યારે સવારની ફ્લાઇટ છે મારી. બસ અંદર જઈ રહી છું, બધું મારું કામકાજ પતાવી દઉં, થોડી વારમાં મળું તમને લોકોને. 5, 5:30, 5:30, 5:30, 5:45 મારી ફ્લાઇટ છે. ફટાફટ પહેલાં તો આપણે અંદર જઈએ, મળીએ. પહેલાં અંદર જતી રહી. બહુ જ ભીડ છે, જો બહુ જ ભીડ છે. અંદર આગળથી જવાનું છે. એર ઇન્ડિયાની ફ્લાઇટ છે. એ જો આપણા ક્રિકેટરો અહીંથી જવાનું છે અંદર. જોઈ લઈએ. થોડું ગલત આવી ગયા હતા આપણે. ટ્રેનમાં જવાનું હતું અને આપણે નીકળવાવાળામાં આવી ગયા હતા. હું ઉપર જાઉં છું. ઓટો બુક કરી હતી એટલે અમને અહીંયા ઉતાર્યા ઓટો સ્ટેન્ડે. ટેક્સી કરી હોત તો ઉપર સુધી જવા મળતું. બસ જઈ રહી છું. હવે જઈએ. પહોંચી ગયા છે. તો મારું ચેકિંગ નક્કી કરાવી લો ફટાફટ. પછી મળું થોડી વારમાં તમને લોકોને. આવી તો ગઈ છું એટલે નથી જવાતું. આવાથી જઈએ છે ને મળીએ. એરપોર્ટ છે. ભીડ તો છે પણ આપણે જલ્દી આવે એટલે વાંધો નહીં. ફટાફટ આપણું પ્રોસેસ બધી પતાવી દઈએ. જો આ મુંબઈ એરપોર્ટ છે. આપણી એર ઇન્ડિયા છે. હવે નીકળીએ. ભીડ તો છે બાપરે, ફટાફટ જવું પડશે. ચાલો નીકળીએ ફટાફટ. મળું તમને લોકોને અંદર. બોર્ડિંગ પાસ આવી ગયું છે આપણું અને જઈએ છે. ગેટ છે 44A.
તો પછી આરામથી કંઈ એવી ગાય છે નહીં. અને ઊંઘ પણ મળી ગઈ હતી કેમ કે થાકી બહુ જ ગઈ હતી. હું 2 રાતથી સૂતી જ નથી એટલે બહુ ઊંઘ આવી હતી. તો 11 વાગે તો સૂઈ ગઈ હતી. આજે સૂઈ ગઈને ઉઠી ગઈ ટાઈમસર 3 વાગે. તો કમ્પ્લીટ 3 વાગે ઉઠી ગઈ હતી. અલાર્મ બી નહોતું વાગ્યું ને ઉઠી ગઈ હતી. હવે આપણે મોટો ટાસ્ક ગેટ સુધી પહોંચવાનો. કેમ કે અહીંયા એરપોર્ટ પર આવવું બહુ ગેટ એટલા દૂર હોય ને. સારી મેં બેગ આપી દીધી. હવે જઈએ છીએ ગેટ સુધી. ગેટ નંબર જોઈએ પહેલાં તો ક્યાં છે શું છે. બતાવું કેટલું મોટું એરપોર્ટ છે. આ જો ભાઈ એરપોર્ટ છે જબરજસ્ત મોટું. હજી તો આપણી જોડે બહુ ટાઈમ છે તો આપણે લોન્જમાં જઈ શકીએ. પહેલાં તો આપણે આપણો ગેટ શોધી લઈએ પછી લોન્જમાં જઈશું. કંઈક ખાઈ લઈશું લોન્જમાં. 40થી 53 એટલે આપણે આ બાજુ જવાનું છે. તો બહુ વાર છે 1 કલાકની. ચલો જોઈએ હવે તો જવું છે. લોન્જ આટલામાં જ છે. આપણે આ બાજુ જવાનું છે. જો ભાઈ એટલી દુકાનો છે તમારું મગજ કામ ના કરે. અહીંયા છે. ચલો લોન્જમાં જવું કે નહીં જવું ખાઈ લો. હે ને એ તો 4 જ વાગે છે. ટાઈમ છે આપણે તો જઈ આવીએ. ચલો તો ભાઈ જો સવારનો નાસ્તો આ બધું 2 રૂપિયાનું છે. તમારી પાસે ક્રેડિટ કાર્ડ હોય તો તમે લોન્જમાં આવીને નાસ્તો કરી શકો છો અને 2 રૂપિયામાં ખાઈ શકો છો. અનલિમિટેડ હોય, તમારે જેટલું ખાવું એટલું ખાઈ શકો છો. તો આ બધું છે, જોઈ લો. મસ્ત ગરમ ગરમ. તો હું ખાઈ લઉં ફટાફટ. બધું ગરમ ગરમ છે. ચાખીને જોઈએ. ચલો તમે ખાઈ લો. આવી જાઓ. લો ચા લોન્ચ છે. અદાની લોન્ચ. બહુ ટાઈમ પછી લોન્ચમાં આવી. ટાઈમ હતો જ મેં કીધું સારો નાસ્તો જ કરી લઈએ. ફ્લાઇટમાં તો મળશે જ. ખાઓ ગરમ નહીં હોય.
હું આ ખાઈ લઈએ. આટલી ગરમ તો ખરું. તો ખાઈ લઈએ, મળીએ છીએ. મસ્ત ખાઈ લીધું છે. સેન્ડવિચ ખાધી, મેંદુ વડા ખાધા, ઇડલી ખાધી, ફ્રૂટ ખાધું. સરસ મજા આવી ગઈ ખાવાની. 2 રૂપિયામાં પેટ ભરીને ખાઈ લીધું. સવારમાં નાસ્તો. ક્રેડિટ કાર્ડ હોય તો તમે અદાણીમાં જઈને ખાઈ શકો છો. લોન્ચમાં જઈને ફર્સ્ટ ક્લાસનું લોન્ચ પાછું અલગ હોય. એમાં પાછું અલગ બધું ખાવાનું ને ફેસિલિટીઝ ને બધું અલગ હોય. સોફા મોટા હોય ને એવું બધું હોય. એમાં ભીડ વધારે હોય, એમાં ભીડ ના હોય એટલી બધી, તો એ અલગ હોય. બીજી એક વસ્તુ બતાવું તમને મસ્ત. એરપોર્ટ ઉપર આવી બધી મશીનો હોય. આમાં કોલ્ડ ડ્રિંક છે. બીજા આગળ દેખાશે તો તમને બતાવીશ. એની અંદર વેફર ને એવું બધું હોય અને આવી રીતે હોય. અહીંયા તમારે સિલેક્ટ કરવાનું, પછી પેમેન્ટ માટે કરવાનું. તમારે જે રીતે પેમેન્ટ અહીંયા સ્કેનર આવી જાય, તમારા ફોનપે, ગૂગલ પે સ્કેન કરી અને તમે કરી શકો. અને અહીંયા ટાઈમિંગ આવે. આ ટાઈમિંગ છે ને એટલા ટાઈમમાં તમારે કરી દેવાનું. ઇઝી છે. કેન્સલ કરો, આપણે નથી લેવું. જાતે થઈ જશે. તો આવી રીતે છે. કોક છે, થમ્સઅપ છે, ફેન્ટા છે, સ્પ્રાઇટ છે, માઝા છે, પાણીની બોટલ છે, બધું જ અહીંયા છે આવી રીતે મશીનમાં. બીજી મશીન હોય એની અંદર વેફર ને બિસ્કિટ ખબર નહીં, પણ વેફર ને એવું બધું હોય છે. ચલો હવે આપણે આપણા ગેટ તરફ જઈએ. 44A 44 જો હું કહેતી હતી ને એ બીજી મશીન આ રે. આની અંદર આવું બધું છે. આપણે વોશરૂમ જઈને આવું, પછી આપણે કાઢીએ આમાંથી કંઈક, હે ને, કંઈક લઈએ. શું કહો છો તમે લોકો? આ કંઈક અલગ લાગે છે. સ્નીકર્સ એક લઈએ, કિટકેટ લઈએ. 2-3 વસ્તુ લઈએ આપણે. 2-3. એક પાણીની બોટલ આ સારી લાગે છે, એ લઈએ. પહેલાં વોશરૂમ જઈએ પછી લઈએ. તો જો આવી રીતે આવે. વોશરૂમ જઈને આવીને પછી કરીએ. ચલો હવે આપણે પ્રોસેસ કરીએ. શું લઈશું? છાશ લઈએ એક. એક છાશ, પછી એક સ્નીકર, એક કિટકેટ, બીજું શું છે? બોન તો છે. વોટર બોટલ, એક મિનિટ. 605
ઓકે, અચ્છા, 4માં સ્નીકર, કિટકેટ અને એક છાસ. ચલો ભાઈ, પેમેન્ટ કરી દઈએ. તો ભાઈ આપણે લઈ લીધું ખાવાનું. પાણીની બોટલ મસ્ત હતી એટલે આ લીધી. મને અલગ અલગ પાણીની બોટલો બહુ ગમે. આપણે ચાલુ થઈ ગયું છે બોર્ડિંગ. ચાલો, ટાઈમ છે, જલ્દી ચાલુ થઈ. વડોદરા ચલો ભાઈ, આપણે સામાન લઈ લીધો છે. પાણીની બોટલ લઈ લીધી, મને બહુ ગમી. એટલે મને પાણીની બોટલ યુનિક હોય તો બહુ ગમે. તે લઈ લીધી છે. થોડુંક કંઈક છાશ લઈ લીધી છે. અને હવે બોર્ડિંગનું ચાલુ થઈ ગયું છે પ્રોસેસ, તો એ બતાવીએ. બોર્ડિંગ ચાલુ થઈ ગયું છે ભાઈ. હજી બિઝનેસ ક્લાસ અને એ વાળાનું છે. ચલો, આપણો નંબર આવી ગયો ભાઈ. ફ્લાઇટમાં જઈ રહ્યા છીએ. થઈ ગયું છે બધું. ફ્લાઇટ ઉભી છે ત્યાં. ઊંઘ પૂરી થઈ ગઈ ને એટલે થોડું સારું લાગે છે. પણ થાકી ગઈ હતી. હા, એકદમ. કાલે તો ફરીને થોડું બહુ શોપિંગ પણ કર્યું છે મેં. હું તમને ઘરે જઈને બતાવીશ કે મેં શું લીધું છે અને કેટલામાં લીધું છે અને ક્યાંથી લીધું છે. શોપિંગનું ગઈ વખતે જ બનાવ્યો હતો વિડીયો, એટલે એ બધું લીધું નથી. પણ શું શોપિંગ કરી છે હું તમને લોકોને બતાવીશ. એક તો શર્ટ જ લીધું જો 300 રૂપિયાનું. શર્ટ મેં પહેરી લીધું છે. આ સ્કાર્ફ મેં ગઈ વખતે લીધું હતું. આપણે અંદર જઈએ, મળીએ. વડોદરા પહોંચી ગયા છે એ લોકો. ઘરે જવાનું છે. મળીએ થોડી વારમાં. हमारी फ्लाइट घरे જઈએ. હવે બેગ લેવાનું જ ભાઈ. બેગ લઈ લઈએ. ચલો ભાઈ. ચલો ભાઈ.
બસ બસ છે ભાઈ, બે ગાઈ રહ્યું છે. થેન્ક યુ. તમે ક્યારથી ક્યાર સુધી હોય છો? સવારથી જ હોવ છો? સવારથી રાત સુધી? અચ્છા. તે દિવસ હું કાલે જ ગઈ આઈ થિંક. કાલ સવાર વહેલા ગઈ હતી 5 વાગ્યાની ફ્લાઇટમાં. હું એકલી જ હતી, કોઈ જ આવ્યું નહોતું. વહેલા આવી ગઈ હતી ને. નહીં, મેં તે દિવસે તમે નંબર આપ્યો હતો. હા. મેં તમને કોલ કરીને કીધું કે તમારો નંબર છે, તમે કોલ કરી દેવાનો. હું અહીંયા 4 વાગે આવી ગયો. અચ્છા. કેમ કે હું કે આમ તેમ હોય ને કદાચ હા હા હા. સવારમાં. કંઈ નહીં હવે નેક્સ્ટ ટાઈમ કરી દે. ચેકિંગ પછી સારું, ચલો. થેન્ક યુ. થેન્ક યુ. બાય. ચલો હા, બાય બાય. ચલો ભાઈ, ઓટો કરીએ, ફટાફટ મળીએ. તો ભાઈ ઘરે પહોંચી ગયા છીએ. જય શ્રી કૃષ્ણ. કાન દુખાડે. તો ભાઈ ઘરે પહોંચી ગઈ છું. હવે થાકી ગઈ છું સવાર વહેલા ઉઠીને. તો હવે સુવામાં આવશે. સુઈ જાઉં અને બાય બાય ટાટા. બહુ જલ્દી મારી પિક્ચર રિલીઝ થશે એટલે હું તમને બધી અપડેટ આપીશ. પણ હમણાં માટે તો ટાટા બાય બાય. વિડીયો ગમે તો લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો. પંકુ ઓફિશિયલ વિવેકાનંદ સેન્ટર. સુઈ જાઉં છું, બહુ થાક લાગે. ટાટા.